મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલીપત્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. આપણે 25 આશ્રવ તત્વમાં 25 ક્રિયાઓ જોઈ રહ્યા હતા. એમાં આપણી આ ગાથા કમ્પ્લીટ થઈ ગઈ હતી. હવે નેક્સ્ટ ગાથા ગ્રહણ કરવાની છે. ગાથા નંબર 24 બધાને સાથે ગ્રહણ કરવાની છે. આણવણી વિઆરણીયા અણભોગા અણવકંખપચ્ચઈયા અન્નાપઓઘ સમુદાણ પિજ્જ દોસેરિયા વહિયા. પાછો એક વખત ગ્રહણ કરશું. આણવણી વિઆરણીયા અણભોગા અણવકંખપચ્ચઈયા અન્નાપઓઘ સમુદાણ પિજ્જ દોસેરિયા વહિયા. શબ્દાર્થ ગાથાર્થ સમજી લઈએ. આણવણી એટલે કે આજ્ઞાપની કી ક્રિયા, વિઆરણ્ય એટલે કે વૈદારણી કી ક્રિયા, અણભોગા એટલે કે અનાભોગી કી ક્રિયા, અણવકંખપચ્ચઈયા એટલે કે અનવકાંક્ષ પ્રત્યયી કી ક્રિયા, અન્ના એટલે કે બીજી 21મી વગેરે. પઓઘ એટલે કે પ્રાયોગિકી ક્રિયા, સમુદાન એટલે કે સામુદાનિકી ક્રિયા, પિજ્જ એટલે કે પ્રૈમિકી ક્રિયા, દોષ એટલે કે દ્વૈશિકી ક્રિયા, ઈરિયા વહિયા એટલે કે ઈરિયાપથિકી ક્રિયા. ગાથાર્થ શું છે? આજ્ઞાપનિકી, વૈદારણીકી, અનાભોગિકી, અનવકાંક્ષ પ્રત્યયિકી તથા બીજી પ્રાયોગિકી, સામુદાનિકી, પ્રૈમિકી, દ્વૈશિકી અને ઈરિયાપથિકી ક્રિયાઓ. એમાં 9 ક્રિયાઓ અહીંયા બતાડે છે. તો હવે 17મી ક્રિયા કઈ છે? 17મી ક્રિયા છે આજ્ઞાપનિકી ક્રિયા. તે આપણને સમજવાનું છે. ઓકે, તો આજ્ઞાપનિકી ક્રિયા એટલે કે શું? કે કોઈ પણ જીવ હોય કે અજીવ હોય એમને આજ્ઞા કરવું એટલે કે ઓર્ડર કરવું. એમને ઓર્ડર કરીને તેમને દ્વારા કંઈ આપણને મંગાવવું. તો એવી રીતે શું થાય છે કે એના કારણે આશ્રવ થાય છે, કર્મોનું આશ્રવ થાય છે આજ્ઞાપનિકી ક્રિયાના સેવનના કારણે. એટલે કે જીવ કે અજીવ કંઈ પણ હોય તો એમને આપણે ઓર્ડર કરીને એમના દ્વારા કંઈ પણ આપણે મંગાવીએ તો આજ્ઞાપનિકી ક્રિયાનું સેવન કર્યું એ કહેવાય છે. અને અથવા બીજી રીતે શું છે? આનયનિકી ક્રિયા. જીવ અને અજીવ ભેદે 2 પ્રકારની છે. આનયન એટલે કે શું? એટલે લઈ આવવાનું, લઈ આવવા માટે કહેવાનું. આપણે કહીએ કે અરે જા ત્યાંથી આ લઈ આવ, આ લઈ આવ, તે લઈ આવ. એવી રીતે જે આપણે કહીએ ને તો આનયન આ શબ્દનું મિનિંગ થાય છે કે કહેવું કે કંઈક લઈ આવો. એટલે સેમ જ મિનિંગ છે. આજ્ઞાપનિકી કહો કે આનયનિકી કહો, બંનેનો મિનિંગ સેમ છે. તો એમાં 2 ટાઈપ્સ, જીવ અને અજીવ ભેદથી એવી રીતે 2 પ્રકારે છે આ ક્રિયા. અને તે 5મા ગુણસ્થાનક સુધી છે. કારણ કે 6ઠ્ઠા ઓનવર્ડ્સ શું હોય છે કે એવી રીતે કંઈ ઓર્ડર કરીને કંઈ પણ કોઈ કહેતો, એટલે કોઈ કહે નહીં કે આ કરો તે કરો, કોઈ જીવ કે અજીવને. હવે આપણે સામાયિક પણ લઈએ તો સામાયિકમાં પણ એ હોય છે ને કે આપણે જો આજ્ઞા કરીએ, ઓર્ડર કરીએ કે ઉઠ, બેસ, આવ, જાઓ, આ લઈ આવ, તે લઈ આવ, તો પછી શું થાય છે? પાપ લાગે છે ને. એટલે સામાયિકમાં નહીં ચાલે, પાપ લાગે, દોષ લાગે. તો જે પણ સર્વવિરતિધર હોય એટલે કે 6ઠ્ઠા ગુણ સ્થાનક ઓનવર્ડ્સવાળા જે પણ જીવો હોય તો તેઓ થોડી ના કોઈ ઓર્ડર આપતા હોય. એટલે ત્યારથી 6th ગુણ સ્થાનક ઓનવર્ડ્સવાળા જીવો આ બધા ઓર્ડર્સ આપે નહીં. ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે ગુરુ આજ્ઞા કરે ટુ બ્રિંગ સમથિંગ ઓર ટુ ગો સમવેર. તો એમાં શિષ્ય જ જે હોય છે ને તો એમને જેવું વિવેક હોય કે તેઓ ગુરુની આજ્ઞા તે માંગતા હોય છે. જેમ કે આપણે જ્યારે પણ આ પ્રતિક્રમણ કરીએ તો એમાં આજ્ઞા આપણે માંગતા હોઈએ ને. ઈચ્છા કારણ સંધિસ ભગવાન ઈરાવયમ પ્રિકમામી કે જે પણ એવા આજ્ઞાઓ આપણે આ માંગતા, તો એ શિષ્યનું જ ડ્યુટી છે કે તે આજ્ઞા માંગતા હોય છે ગુરુને. તો ગુરુ એમને એવી રીતે પછી ઓકે કરે, આજ્ઞા આપે છે. એવી રીતે જ હોય છે. જ્યારે શિષ્ય માંગે
આજ્ઞા તો ત્યારે ગુરુ આપે આજ્ઞા. તો એ શિષ્યનું વિનય અને એનું વિવેક હોય છે, ધ્યાન રાખવાનું. અને જો ગુરુ આજ્ઞા કરે કે આ કરવાનું, એ કંઈ પણ શિષ્યને જે પણ એ કરે તો એ ગુરુના પદના હિસાબે કરતા હોય છે. એ પણ એ ધ્યાન રાખવાનું કે કંઈ પણ પાપકારી આજ્ઞા એ આપતા નહીં હોય છે. અને આપણે સંસારમાં બેસીને કેવી પાપકારી આજ્ઞાઓ આપીએ ને કે જા કિચનમાં જઈને પાણી ગરમ કરી આપ, કે પાણી આવે છે, પાણી ભર, ગેસ ચાલુ કર, અહીંયા આવ, તે લાવો, ઓર્ડર કર ખાવાનું, કે આ પંખો ચાલુ કર, પંખા બંધ કર. એટલે આ પાપકારી આજ્ઞાઓ થઈ ગઈ. અને જે છઠ્ઠા ગુણ સ્થાનક ઓનવર્ડ્સવાળા હોય તો એ જે શિષ્યને આજ્ઞા કરે, શું આજ્ઞાઓ કરે, જે પણ હોય છે એ કેવી હોય આજ્ઞાઓ, એ બધી ચારિત્ર નિર્વાહવાળી આજ્ઞાઓ હોય છે. પાપકારી આજ્ઞાઓ કંઈ પણ ન હોય. અથવા તો એના આત્મા માટે કલ્યાણકારી જ હોય છે, શિષ્યો માટે ક્યારે પણ કમ્પલસરી. એટલા માટે એમને આ ક્રિયાનું સેવન એ કર્યું એ નહીં કહેવાય, એ ધ્યાન રાખવાનું. બીજો એક ક્વેશ્ચન છે કે અજીવને આજ્ઞા કેવી રીતે કરવાનું. તો આપણે અજીવને આજ્ઞા કરીએ ને, કે જેમ કે રિમોટ કંટ્રોલ લઈએ હાથમાં, બટન પ્રેસ કરીએ એટલે આપણે શું આજ્ઞા આપી ફેનને કે 1 નંબરની સ્પીડ ઉપર ફરવાનું તને, કે 5 નંબરની સ્પીડ પર ફરવાનું. એસીને રિમોટ દ્વારા કંટ્રોલ કરીને એવી રીતે આપણે આજ્ઞા કરી કે હવે કુલિંગ કરવાનું છે તને, કે હીટર હોય તો હીટ કરવાનું, ગીઝર હોય કે મિક્સર હોય, એમાં બટન્સ હોય, સ્ટવ હોય, એમાં બધા આપણે આજ્ઞા કરીએ. કમ્પ્યુટર હોય કે મોબાઈલ્સ હોય, એમને આજ્ઞા કરીએ, હે ગૂગલ, હે સિરી, કે એમાં બટનથી આપણે ક્લિક કરીને આપણે જે પણ કરીએ બધું. એટલે જીવ અને અજીવને આપણે આજ્ઞા કરીને કાંઈ પણ મંગાવીએ એ બધું આજ્ઞાપનિકી ક્રિયા દ્વારા પાપાશ્રવનું આ કારણ બને છે. હવે 18 નંબરની ક્રિયા કઈ છે તે આપણે જોઈ લઈએ. એ છે વૈદારણીકી ક્રિયા. તો વૈદારણીકી ક્રિયા એટલે કે શું? વૈદારવું એટલે કે વિદારવું એટલે કે તોડવું, ફોડવું, ભેદન કરવું, ભાંગવું. જીવ હોય કે અજીવને વિદારવાનું એટલે કે તોડવાનું, ફોડવાનું, ભાંગવાનું. તો એનાથી શું થાય છે? પાપાશ્રવ થાય છે આત્માને, અને આ વૈદારણીકી ક્રિયાનું સેવનના કારણે પાપાશ્રવ થાય છે. અને અથવા બીજી રીતે શું છે? વૈતારણીકી ક્રિયા. એ પણ જીવના ભેદે 2 પ્રકારની કઈ છે. તો વૈતારણીકી એટલે કે શું? વિતારણા કરવી. વિતારણા શબ્દનું મિનિંગ છે કે વંચના કે ઠગાઈ કરવી. વંચના કે ઠગાઈ કરવી એટલે કે ચીટ કરવું. તો એવી રીતે છે. એટલે કે ઠગાઈ કરવું એટલે કે કોઈ પણ રીતે આપણે ચીટ કરવું, અથવા તો કોઈને એવી રીતે શું કરીએ આપણે, નીચો બતાડીએ. શું કરીને અહીંયા બતાડે છે. જો મહેણા કોઈ પણ એવું સદગુણી હોય તો એને શું કરવાનું? એને દુર્ગુણી કહેવું. જેલસી ફેક્ટર હોય ને ઘણા જણને, તો શું કરે, કોઈ એવું સદગુણી વ્યક્તિ હોય તો એમાં પણ ખોડખાપણ કાઢે, અને નહીં હોય તો પણ કહે કે અરે આવો છે, તેવો છે, આ વ્યક્તિ આવી છે, તેવો છે, જે પણ એવી રીતે દુર્ગુણી કહેતા હોય છે જેલસીના કારણે. તો એ બધું શું છે? વિતારણા કરવી એ કહેવાય. પ્રપંચી દુભાષિયાપણું કરવું. પ્રપંચ કરવા એટલે કે શું કરવાનું? ષડયંત્ર રચવાના, જેવું તેવું બોલવું. પછી જીવ તથા અજીવના પણ અછતા ગુણ દોષ કહેવા. અછતા ગુણ દોષ. અછતા એટલે કે જે ઓપન નથી, જે સિક્રેટ છે, એવા ગુણ હોય કે દોષ હોય જીવના અજીવના. એટલે જીવ કે અજીવના જે પણ એવા કોઈ પણ સિક્રેટલી, એટલે બીજા ઘણા જણને કોઈને ખબર નહીં હોય એવા કોઈક એવી વસ્તુ હોય, સારી ખરાબ જે પણ વસ્તુ હોય, તો તે ઓપનલી કહી દેવાનું. પછી મહેણા મારવા, કલંક આપવું, ટોન્ટિંગ કરવું કોઈના ઉપર, મેન્ટલ ટોર્ચર કરવાનું, કંઈ પણ અપશબ્દો કહીને કલંક આપીએ કોઈને,
એમણે કંઈ કર્યું નહીં હોય તો પણ જૂઠો દોષ આપીએ, બ્લેમ કરીએ, આરોપ નાખીએ, કલંક ચડાવીએ એમના માથા ઉપર, તો એ બધું અહીંયા વિતારણા કરી કહેવાય. પછી ફાળ પડે એવી ખબર આપવી, એટલે ફાળ પડે એટલે કે કોઈના અંતરમાં એકદમ ધ્રાસકો થઈ જાય, હાર્ટ બ્રેક થઈ જાય એવા ટાઈપનું કંઈક એને ખબર આપીએ, તો એક્સેટ્રા એવા ટાઈપના કંઈ પણ એવા ટાઈપનું આપણે બોલીએ કોઈ પણ ટાઈપનું, તો એ બધું વિતારણા આપણે કરી એ કહેવાય. અને એ વૈતારણિક ક્રિયાના કારણે પછી શું થાય? પાપાશ્રવ થાય છે. અને આ શું છે? બાદર કષાયોદય પ્રત્યયિક હોવાથી 9મા ગુણસ્થાનક સુધી હોય છે આ ક્રિયા. 9મા ગુણસ્થાનક સુધી શું હોય છે? બાદર કષાયોનું ઉદય રહેલું હોય છે. બાદર કષાયો હોય છે, સૂક્ષ્મ નહીં પણ બાદર કષાયો ઉદય રહેલા હોય છે 9મા ગુણસ્થાનક સુધી. પણ 10મા ઉપર શું થાય? છેલ્લે શું થાય? માત્ર એ લોભ કષાય બાકી રહેલું હોય ને, સૂક્ષ્મ કિટ્ટીરૂપ લોભ કષાય, એ જ માત્ર સૂક્ષ્મ કષાયનું ઉદય રહેલું હોય છે, બાકી રહેલું હોય. એટલા માટે 10મા ગુણસ્થાનક ઉપર એવું નહીં કરતા હોય, 9th ગુણસ્થાનક સુધી એવું હોઈ શકે છે. એવી રીતે અહીંયા બતાવે છે. અહીંયા ક્વેશ્ચન છે કે પણ પ્રાચીન સમયમાં અજીવના ઉદાહરણ આજ્ઞા માટે કેવી રીતે લેવાના? એટલે કે એમનું ક્વેશ્ચન આ આજ્ઞાપનિકી ક્રિયા છે ને એના ઉપર છે કે પ્રાચીન, હમણાં તો ટેકનોલોજીના કારણે અજીવને આપણે કંઈક એવું ઓર્ડર આપવાનું એવી રીતે થતું હોય છે, પણ પ્રાચીન સમયમાં શું કરતા હતા? તો એવી રીતે આપણે કહી શકીએ, જેમ કે વોર થતા હતા, યુદ્ધ, તો ત્યારે શું એવા તોપ હોય ને, તોપ, તો એમાં આપણે એ નાખે ગોલા ને બધું અને છોડે, તો પછી જાય ને કેનન બોલ્સને મળે અને બધા, અને પછી શું થાય? બ્લાસ્ટ થાય. કે યંત્ર ને ચક્કીઓને પહેલાં પણ હતા, બધું હતું પહેલાં પણ, યંત્રો ને ચક્કીઓ ને બધું હતું ત્યારે પણ હતા એ બધું. હમણાં જેવી રીતે વર્ક કરે છે એવી રીતે નહીં, પણ અલગ મિકેનિકલ પ્રોસેસથી એ પણ વર્ક કરતું હતું પહેલાં પણ. તો એમાં પણ ત્યારે પણ અજીવને આજ્ઞા આપીને એવી રીતે આજ્ઞા અપાતી હતી ત્યારે પણ. તો આટલો આપણે જોઈ લીધું. હવે 19 નંબરની કઈ ક્રિયા છે? અનાભોગિકી ક્રિયા છે. એ પણ 2 પ્રકારની છે. અનાભોગ એટલે કે શું? ઉપયોગ રહિત પણા વડે થતી ક્રિયા. એટલે કે શું? કે અનાભોગિકી એટલે કે અનાભોગ એટલે કે ઉપયોગ રહેલું નહીં હોય. ઉપયોગ વગર કોઈ પણ ક્રિયા કરતા હોઈએ તો એનાથી એ દોષ લાગે છે, એટલે કે પાપાશ્રવ થાય છે. અને એ અનાભોગિકી ક્રિયાના સેવનનું કારણે થાય છે. એમાં પણ 2 પ્રકારે છે. પહેલાં તો શું છે? અનાયુક્તાદાન અનાભોગિકી, અનાયુક્તાદાન અનાભોગિકી ક્રિયા. અને બીજું છે અનાયુક્ત પ્રમાર્જના અનાભોગિકી ક્રિયા. તો પહેલું આપણે સમજી લઈએ અનાયુક્તાદાન અનાભોગિકી ક્રિયા એટલે કે શું? એટલે કે એક તો ઉપયોગ રહિત હોય, આત્મા કેવું હોય? ઉપયોગ રહિત હોય, અને પ્રમાર્જના વગેરે કર્યા વિના એ વસ્ત્રપાત્ર આદિ લેવા મૂકવાનું એ કરતો હોય છે ક્રિયા. એટલે કે શું? કે ઉપયોગ રહેલું નથી. હવે એને શું વસ્ત્રપાત્ર લેવાના છે, કંઈ પણ સામાન વસ્તુ લેવાની છે કે મૂકવાની છે, તો મૂકતા પહેલાં એ ત્યાં પ્રમાર્જના કરતો નથી, એમનું એમ મૂકી દે છે. અને સમજો કે પ્રમાર્જના ભલે એ કરતો પણ હોય છે તો પણ ઉપયોગ રહેલું નથી. એટલે કે ઉપયોગ રહેવું એટલે કે શા માટે કરે છે ક્રિયા? ધ્યાન. ઉપયોગ એટલે કે શું? ધ્યાન. ત્યાં ધ્યાન નથી એને, માત્ર એમ લેવાનું મૂકવાનું એ કરતો જાય છે. ભલે જીવો છે, જીવ ઉપર એ જે વસ્ત્ર કે પાત્ર છે એ મુકાઈ ગયો અને ત્યાં એના ઉપર આવી ગયો અને એની હિંસા થઈ ગઈ જીવની, તો એવું ટાઈપનું પ્રમાર્જના વગેરે ન કરે અને ઉપયોગ ધ્યાન રહેલું નહીં હશો. જે પણ ક્રિયા કરે છે એમાં ધ્યાન જ નહીં હોય, ઉપયોગ રહેલું જ નહીં હોય. ઉપયોગ એટલે કે શું? શેનો ઉપયોગ? જ્ઞાન અને દર્શન, જે આપણા આત્માના ગુણો છે એનો ઉપયોગ રહેવું જરૂરી છે. દરેક કાંઈ પણ જે પણ આપણે કરીએ તેમાં જ્ઞાન અને દર્શનનો ઉપયોગ રહેવું જોઈએ ને.
હવે કાંઈ પણ લેવાનું મૂકવાનું હોય તો પ્રમાર્જના કરવાની. શા માટે? કોઈ જીવોની હિંસા નહીં થઈ જાય, એનું ધ્યાન હોવું જોઈએ. તો એ કહેવાય ઉપયોગ. તો ઉપયોગ રહિતપણાને કહેવાય અનાભોગ. એટલે અનાભોગ સહિત એવી રીતે પ્રમાર્જના કર્યા વિના એવી રીતે કરે તો અનાયુક્તા દાન અનાભોગિકી ક્રિયાનું પાપાશ્રવ લાગે છે એના કારણે. અને બીજું છે અનાયુક્ત પ્રમાર્જના અનાભોગિકી ક્રિયા, એટલે કે સુપયોગ રહિત પ્રમાર્જનાદિ કરીને લેવા મૂકવાથી. એટલે હવે એમાં શું છે? એમાં પણ ઉપયોગ નથી, અને આમાં આ પહેલી છે એમાં પણ ઉપયોગ નથી. ઉપયોગ રહિતપણું બંનેમાં છે, પણ પહેલી જે છે એમાં શું છે? પ્રમાર્જના નથી કરતો. પ્રમાર્જના નથી કરતો, પણ અહીંયા જે છે એ પ્રમાર્જનાદિ કરે છે. છતાં પણ હવે પ્રમાર્જના કરે છે. હવે આ જગ્યા ઉપર એને આ વસ્તુ કંઈક રાખવાની છે, કંઈક આ વસ્તુ છે, બોલ છે, એ રાખવાનું છે. અહીંયા પ્રમાર્જના કરે છે, પણ એનું ધ્યાન ક્યાં છે? બીજે ક્યાં જોઈએ છે? એનું ધ્યાન છે જ નહીં. માત્ર હાથથી એમ કરી દીધું પ્રમાર્જના, એટલે જે પૂંજણી છે એનાથી પ્રમાર્જના કરી દીધી, પણ ધ્યાન અહીંયા છે જ નહીં. આત્માનું ધ્યાન ઉપયોગ બીજે ક્યાંક છે, બીજે કોઈ પૂતગલ વસ્તુ ઉપર છે, બીજી કોઈ એટલે એનું મન છે એ બીજું કોઈ વિચાર કરી રહ્યો છે. એના જે ધ્યાન છે કે ઉપયોગ છે એ જીવ રક્ષા માટેનું નથી. પ્રમાર્જના કરે છે ઉપયોગ કાયાથી, તો મન પણ ત્યાં જોવું જોઈએ ને. મન પણ ત્યાં જોવું જોઈએ, પણ મન બીજે ક્યાં ભટકે છે, ઉપયોગ નથી અહીંયા. તો એના કારણે પણ શું થાય છે? અહિંસા ભલે, એટલે કાયા દ્વારા ભલે પ્રમાર્જના કરે છે, પણ મનથી. ભાવો કેવા છે? ભાવો કંઈ અહિંસાવાળા નથી, જીવોની રક્ષા માટેના નથી. એટલા માટે ત્યારે પણ એને પછી ઉપયોગ રહિતવાળી ક્રિયા છે, એટલા માટે એને પછી અનાયુક્ત પ્રમાર્જના અનાભોગિક ક્રિયા દ્વારા એના કારણે પાપાશ્રવ થાય છે. એ ધ્યાન રાખવાનું. આ ક્રિયા કયા ગુણસ્થાનક સુધી હોય છે? 10મા ગુણસ્થાનક સુધી હોય છે. જ્ઞાનાવર્ણ્ય ઉદય પ્રત્યયિક સકશાયી જીવને હોય છે, માટે 10મા ગુણસ્થાનક સુધી હોય છે. એટલે કે શું છે? કે જે જ્ઞાનાવર્ણ્ય કર્મો છે, તો એક જ્ઞાનાવર્ણ્ય કર્મો છે એનું ઉદય એ રહેલું હોય છે. 10મા ગુણસ્થાનક સુધી રહેલું હોય છે ઉદય. એનું નાશ ક્યારે થાય? જ્ઞાનાવર્ણ્ય કર્મોનું 13th ગુણસ્થાનક છે, એટલે 12માના એકદમ અંતમાં, એટલે જે 13th એકદમ ફર્સ્ટ સમય ઓનવર્ડ્સ, કે 12મું ગુણસ્થાનકનું એકદમ છેલ્લો સમય હોય તો ત્યારે આ નાશ કરે જ્ઞાનાવર્ણ્ય કર્મોનું. તો એટલે કે દેટ મીન્સ કે 12મા સુધી હોય, પણ સકશાયી જીવને હોય છે. તો કશાયો એટલે કશાયો ક્યાર સુધી હોય છે? 10મા ગુણસ્થાનક સુધી જ હોય છે, એના આગળ નહીં હોય ને ઉદય કશાયોનો. એટલા માટે જ્ઞાનાવર્ણ્ય કર્મ ઉદય પ્રત્યયિક સકશાયી જીવને હોય છે આ ક્રિયા. એટલા માટે 10મા ગુણસ્થાનક સુધી હોય છે, એના ઉપર પછી નહીં હોય. એના ઉપર ન હોય ને, કશાયોનું ઉદય રહેલું નહીં હોય જીવોને. એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે ઉપરના આ ક્રિયા માટે. સાધુ સાધ્વીજીને આ ક્રિયા લાગે શું? આ એમાં છે કે હા, એમને પણ અહીંયા છે ને 9મા ગુણસ્થાનક સુધી હોય છે. તો જે સાધુ સાધ્વીજી જે પણ હોય છે, તો તેમને પણ આ ક્રિયા હોઈ શકે છે. ધ્યાન રાખવાનું. કારણ કે શું છે? બાદર કશાયોદયવાળા જીવોને હોઈ શકે છે. તો જ્યાર સુધી બાદર કશાયોદય રહેલું હોય તો ત્યાર સુધી એમને એ જીવોને હોઈ શકે છે. પછી 20મી ક્રિયા કઈ છે? અનવકાંક્ષ પ્રત્યયિકી ક્રિયા. અનવકાંક્ષ પ્રત્યયિકી ક્રિયા છે 20મી ક્રિયા. એમાં શું છે કે પોતાના અથવા પરના હિતની આકાંક્ષા અપેક્ષા રહિત જે આ લોક અને પરલોક વિરુદ્ધ ચોરી, પરદારાગમન આદિ આચરણ, તે અનવકાંક્ષ પ્રત્યયિકી ક્રિયા કહેવાય છે. અને એ સ્વ અને પર બે ભેદે છે. એટલે જે જીવો, જે પણ જીવો જે આ લોકમાં જે એમ કહેતા હોય ને, આ લોકમાં એટલે કે હમણાં જે વ્યવહારિક જગતમાં
જે પણ એવા આચરણો જે કહેતા હોય છે કે એવા આચરણ નહીં કરવા જોઈએ, જે નિંદનીય હોય ને, જે પણ આચરણો કે કૃત્યો જે પણ નિંદનીય કહેવાતા હોય હમણાં લોક વ્યવહારમાં, તે કેવા હોય? એક્ઝામ્પલ માટે બતાડે છે કે ચોરી હોય, જુગાર હોય, પરદારા ગમન હોય એટલે કે પરસ્ત્રી ગમન વગેરે એવા જે આચરણ હોય, તો આ લોકમાં વ્યવહારમાં એ બધા નિંદનીય કહેતા હોય ને, છતાં પણ એના વિરુદ્ધ એવા ટાઈપના જે નિંદનીય ગણાતા હોય આ લોકમાં, તો એવા આચરણો પણ એમાં એનું સેવન એવું આચરણ એ કરતો હોય જીવ, તો એને પછી અનવકાંક્ષ પ્રતિક્રિયાનો એના કારણે પાપાશ્રવ થાય છે. બીજું, પરલોક વિરુદ્ધ પણ આચરણ હોય, એટલે કે પરલોક વિરુદ્ધ એટલે કે શું? જે પરલોક છે એ કેવી રીતે ડિસાઈડ થાય? જો આપણે આ ભાવમાં જો આપણા આચરણો પ્રોપર હોય, સદાચરણ હોય, સદાચારીપણું રહેલું હોય, તો પછી પરલોક કેવું હોય? એ સદગતિ મળે. જો આચરણ કેવા હોય? દુરાચારી ટાઈપવાળા હોય, તો પછી પરલોક પણ કેવું? દુર્ગતિ મળે. તો પરલોક વિરુદ્ધ એટલે કે શું સમજવાનું? કે સદગતિ નહીં મળે એવા ટાઈપના આચરણો હોય, એટલે કે દુરાચારી ટાઈપવાળા આચરણો, એટલે આ જ ચોરી એક્સેટ્રા, પરદારા ગમન એક્સેટ્રા જે પણ હોય, તો એવા ટાઈપના આચરણ જે નિંદનીય હોય આ લોકમાં, અને પરલોકમાં જે દુર્ગતિ અપાવનાર એવા હોય, સદગતિ મળથી વિરુદ્ધ ટાઈપના સદગતિ આપી નહીં શકે એવા ટાઈપના દુરાચાર હોય, એવા ટાઈપના આચરણ હોય, બેડ આચરણ, તો એવા એ જે પણ જીવ કરે એ પણ પોતાના અથવા પરના હિતની આકાંક્ષા અપેક્ષા રહિત એ બધું કરે, તો એને કહેવાય અનવકાંક્ષ પ્રત્યયિકી ક્રિયા. એમાં સ્વ અને પર ભેદે એ બે ભેદ છે ને એમાં, એટલે કે સ્વનું હિત, પોતાના અથવા પરના હિતની આકાંક્ષા અપેક્ષા, એટલે કે શું? એક તો પહેલું છે એમાં સ્વ એટલે પોતાનું, અને પર એટલે કે પરનું, એટલે પોતાના આત્મકલ્યાણનું વિચાર્યા વગર, આત્માનું વિચાર્યા વગર એ કેવા પણ આ લોક અને પરલોક વિરુદ્ધ આચરણ કરે, તો એ કહેવાય અનવકાંક્ષ પ્રત્યેકી ક્રિયા. એ સ્વમાં લેવાનું, અને પરમાં શું લેવાનું? કે પરના હિતની આકાંક્ષા અપેક્ષા રહિત એ કરે. એટલે કે કોઈ પણ, હવે સમજો કે આ લોકમાં જે પણ એ કહેતા હોય ને કે ચોરી, સમજો કે કોઈની ચોરી કરે, તો શું થાય? જેના પાસેથી કંઈક વસ્તુ લઈ લીધી, પૈસા ચોરી લીધા, 2-3 લાખ લઈ લીધી, કે કાર ચોરી નાખી કોઈકની, તો એનું નુકસાન થઈ ગયું ને, પરનું અહિત થઈ ગયું ને. એટલે અહીંયા જે ચોર છે એ પરના હિતની આકાંક્ષા અપેક્ષા રહિત આ આચરણ કરે છે ને ચોરીનું, કે પરદારા ગમન કરે છે, કે જે પણ હિંસા કરે છે, કે કંઈ પણ એવા ટાઈપના આચરણ કરે છે, તો એમાં પરનું તો નુકસાન થાય છે ને, બીજા લોકોનું તો નુકસાન જ થાય છે. પરનું નુકસાન થાય છે, એનું હિત નથી, એટલે એ વિચારતો નથી. જે થાય તે થાય બીજાનું, પોતાના સેલ્ફિશ નીડ્સ અને સેલ્ફિશ કારણોસર એ કરે છે બધું. પોતાના આત્માનું પણ એ જોતો નથી કે આ પછી પરભવ એનું કેવું મળશે, પરલોક કેવું હશે એનું. તો એ બધું પોતાના કે પરના હિતની આકાંક્ષા કે અપેક્ષા વિના એ કેવું પણ દુરાચારી બનીને એવું દુરાચાર કરે છે. તો એને કહેવાય અનવકાંક્ષ પ્રત્યેકી ક્રિયા, સ્વ અને પર બંને. આ ક્રિયા છે એ બાદર કષાયોદય પ્રત્યેક છે આ. તો દેટ્સ વાય 9th ગુણસ્થાનક સુધી હોય છે. તો બાદર કષાયોનું ઉદય ક્યાર સુધી રહેલું હોય? 9મા ગુણસ્થાનક સુધી રહેલું હોય. અને 10મા ગુણસ્થાનકમાં શું હોય? સૂક્ષ્મ કિટ્ટી રૂપ લોભના જે પણ સૂક્ષ્મ કષાય છે એ જ ઉદયમાં રહેલું હોય છે 10મા ગુણસ્થાનકમાં. એટલા માટે માત્ર 9મા ગુણસ્થાનક સુધી જે બાદર કષાયોદય રહેલું હોય, તો ત્યાર સુધી જે આ ક્રિયાનું સેવન થતું હોઈ શકે છે, એના બાદ નથી હોતું. હવે એમાં અનવકાંક્ષ પ્રત્યેકી ક્રિયા છે ને નામ. તો અનવકાંક્ષ એટલે કે શું? અનવકાંક્ષ તો અને અવકાંક્ષ એવી રીતે બે શબ્દો છે, અને પ્રત્યેકી. તો એટલે કે
વિધાઉટ કે રહિત, અને અવકાંક્ષ એટલે કે હિતની અપેક્ષા. અવકાંક્ષ એટલે હિતની અપેક્ષા, અને અન આગળ લગાડી દીધું, અનવકાંક્ષ થઈ ગયું, એટલે કે અન એટલે કે રહિત, એટલે બીજાના હિતની અપેક્ષા વગર. અને પ્રત્યેક એટલે કે એના નિમિત્ત વાળી ક્રિયા. તો એવી રીતે શબ્દાર્થ અહીંયા બતાડે છે. હવે 21મી ક્રિયા કેવી છે, કઈ છે? પ્રાયોગિકી ક્રિયા. પ્રાયોગિકી ક્રિયા એટલે કે શું? એટલે પ્રાયોગ, તો યોગ આવે છે એમાં જે પણ મન, વચન કે કાયાના શુભ હોય કે અશુભ યોગ રૂપ આ ક્રિયા છે. શુભ હોય કે અશુભ યોગ, જેવું પણ મનના વિચારો, વચનથી, શબ્દો અને કાયાથી જે પણ પ્રવૃત્તિઓ કરે, વિચાર, વાણી અને પ્રવૃત્તિ એ શુભ હોય કે અશુભ હોય, જેવી પણ એ કરે તો એને કહેવાય પ્રાયોગિક ક્રિયા. તો આ ક્રિયા 5મા ગુણસ્થાનક સુધી હોય છે, કારણ કે આ શું છે? શુભાશુભ સાવધ્ય યોગીને હોય છે. તો સાવધ્ય યોગી કોણ હોય? આનું મિનિંગ શું છે? સાવધ્ય યોગી, સાવધ્ય એટલે કે પાપવાળું, અને યોગી એટલે કે યોગોનો વ્યાપાર. જે સાવધ્ય યોગોનો સાવધ્ય વ્યાપાર કરતો હોય, એટલે કે પાપવાળું વ્યાપાર કરતો હોય. વ્યાપાર એટલે કે શું? બિઝનેસ નહીં, વ્યાપાર એટલે કે યુઝ. મન, વચન, કાયાનું એ પાપવાળું યુસેજ કરતું હોય એને કહેવાય સાવધ્ય યોગી. તો એ કોણ હોય? સાવધ્ય વ્યાપારનું ત્યાગ કોનું નહીં હોય? 5મા ગુણસ્થાનક સુધીવાળા જીવોનું એવું હોય, સાવધ્ય યોગી કહેવાતા હોય છે. કારણ કે 6ઠ્ઠા ગુણસ્થાનક ઓનવર્ડ્સ કેવા હોય? સાવધ્ય વ્યાપારનું સંપૂર્ણ સર્વથા ત્યાગ હોય ને એમનો. પાપ જે પણ મન, વચન, કાયાથી તેમનો સાવધ્ય વ્યાપારનું ટોટલી ત્યાગ રહેલું હોય, એટલા માટે 6ઠ્ઠા ગુણસ્થાનક ઓનવર્ડ્સ નહીં હોય, પણ 5મા ગુણસ્થાનક સુધી રહેલું હોય છે. શુભાશુભ, શુભ હોય કે અશુભ હોય, જે પણ યોગ છે એનો વ્યાપાર કેવો હોય? શુભ હોય કે અશુભ પણ હોઈ શકે છે. તો એના કારણે પુણ્યાશ્રવ પણ થઈ શકે કે પાપાશ્રવ પણ થઈ શકે છે. એને કહેવાય છે પ્રાયોગિકી ક્રિયા. હવે 22મી કઈ ક્રિયા છે? સામુદાનિકી ક્રિયા છે, અથવા સમાદાન ક્રિયા અથવા સામુદાયિકી ક્રિયા. ત્રણ એના અલગ અલગ સિનોનિમ્સ છે, નામ છે 3 અલગ અલગ. તે શું છે? યથાયોગ્ય 8 કર્મની સમુદાયપણે ગ્રહણ ક્રિયા કરવી, તેને કહેવાય છે સામુદાનિકી ક્રિયા. એટલે કે જે પણ 8 કર્મો છે એના કર્મો 8 કર્મોનો સમુદાય, એના કાર્મણ વર્ગણાના પૂદ્ગલ સમૂહ, કાર્મણ વર્ગણાના પૂદ્ગલ સ્કંધોનું ગ્રુપ આપણે ગ્રહણ કરીએ, સમુદાયને ગ્રહણ કરીએ. કારણ કે એક સિંગલ કર્મ તો નહીં હોય ને, એક સિંગલ કાર્મણ વર્ગણાનો પૂદ્ગલ સ્કંધ કેવું હોય? ઘણા બંધાતા હોય. સમુદાયોનો સમુદાય, પ્રદેશો, કેટલા બધા પ્રદેશો જીવો ગ્રહણ કરતા હોય છે. 8 કર્મોના સમુદાય, એવી રીતે એકસાથે ગ્રુપ્સ એ જીવ ગ્રહણ કરતો હોય છે. ગ્રહણ કરવાનું એટલે કે શું? કર્મ બંધ કરવાનું. સિમ્પલ વર્ડ્સમાં કર્મ બંધ કરે તો ત્યારે શું કરતું હોય છે? 8 કર્મોનું સમુદાય પણ ગ્રહણ કરે છે, કર્મોને બાંધે છે. એને કહેવાય છે સામુદાનિકી ક્રિયા. અથવા સેકન્ડ એમાં શું કરે છે? ઇન્દ્રિયોનો વ્યાપાર અથવા લોક સમુદાય ભેગા મળીને કરેલી ક્રિયા, અથવા સંયમીની અસંયમ પ્રવૃત્તિ, તે સામુદાનિકી સમાદાન કે સામુદાયિકી ક્રિયા કહેવાય છે. તો સમાદાન એટલે કે પહેલાં તો શું કહે છે સમજી લઈએ. સમાદાન એટલે કે ઇન્દ્રિય અને સર્વ કર્મનો સંગ્રહ, એવી રીતે 2 મુખ્ય અર્થ છે. સમાદાનનો એક મુખ્ય અર્થ શું કહે છે? કે ઇન્દ્રિય. સમાદાન એટલે કે ઇન્દ્રિય. અને બીજું અર્થ શું છે સમાદાનનું? કે સર્વ કર્મનો સંગ્રહ. એટલે સંગ્રહ એટલે કે જે આપણે કર્મ બંધ કરીએ તે જ બધા કર્મોનું.
એટલે સમાધાનનો બે મિનિંગ છે, એક તો ઇન્દ્રિય પણ છે અને બીજું કર્મબંધ પણ છે. એક અહીંયા રીઝન્સ, એક મિનિંગ આપણે અહીંયા સમજી લીધું કે કર્મનું બંધ કરવું, સમુદાય પણ આઠે આઠ કર્મોનું સમુદાય પણ ગ્રહણ ક્રિયા એટલે કે કર્મ બંધ કરીએ, અથવા તો ઇન્દ્રિયોનો વ્યાપાર કરીએ. વ્યાપાર એટલે કે જે ઇન્દ્રિયોનું યુઝ કરીએ તે પણ કહેવાય છે સામુદાયિક ક્રિયા, અથવા લોક સમુદાયને ભેગા મળીને કરેલી ક્રિયા એટલે કે જે એટલે કે સમૂહમાં જે કરે ભેગા મળીને. થિયેટરમાં મૂવી જોવા જાય તો એમાં કેટલા જણ હોય એક સાથે? 200-300 કેટલા હોતા હશે. કે મેચ જોવા બેસે તો શું કરે છે? ભેગા મળીને જોઈએ ને બધા. સ્ટેડિયમમાં કેટલા જણ હોય? હજારો હોય છે. ટીવી ઉપર પણ કંઈક સિરિયલ કોઈક એક વખતે આવતી હોય 8 વાગે, તો 8 વાગે કેટલા બધા સમૂહમાં બેસી જાય, કે 9 વાગે, કે જે પણ એવી રીતે જે પણ એવા ભેગા મળીને કંઈ ક્રિયા કરે છે. લોક સમુદાયમાં ભેગા મળીને કંઈક નાટક થતું હોય તો ભેગા થઈ જાય અને જોવા ઊભા રહી જાય. તો એ બધું કહેવાય છે સામુદાયિકી ક્રિયા. અથવા અલગ નેક્સ્ટ એનું મિનિંગ શું છે કે સંયમીની અસંયમ પ્રવૃત્તિ. કોઈ સંયમી હોય, સંયમી એટલે કે શેનું સંયમ હોય? ઇન્દ્રિયોનું સંયમ હોય છે. કોઈ પણ એટલે સંયમી એટલે કે જે પણ 5 મહાવ્રતોનું સ્વીકાર કરેલું હોય છે, તો એની કોઈ અસંયમી પ્રવૃત્તિ હોય છે, તો એ પણ આ સામુદાયિક ક્રિયામાં આવી જાય છે. બીજું, યુદ્ધ પણ કરતા હોય છે, તો એમાં કેટલા જણ ઇન્વોલ્વ હોય છે? એક સાથે ભેગા મળીને યુદ્ધ કરે ને બધા, આખો એક રાજ્યમાં જેટલા પણ યુદ્ધમાં નીકળે તો ત્યારે કેટલા જણ હોય? આખો સૈન્ય ને હાથી ઘોડા ને આ ને તે બધું એક ગ્રુપમાં જાય છે ને સામે લડવા માટે, તો એ પણ આવી જાય. અથવા તો એવી રીતે મોબ લિન્ચિંગ કરતા હોય છે ને, ઘણા ભેગા મળીને એક જ સિંગલ વ્યક્તિને મારતા હોય છે. ગામડાઓમાં એવું બહુ થતું હોય કે ઘણા ભેગા મળીને એક વ્યક્તિને એને મારે, તો એ પણ અહીંયા આવી જાય છે સામુદાયિક ક્રિયામાં. તો એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે કેન યુ ગીવ એક્ઝામ્પલ ઓફ 8 કર્મ સમુદાય ક્રિયા? એટલે કે શું છે કે યથાયોગ્ય 8 કર્મની સમુદાય પણ એ ગ્રહણ ક્રિયા, એટલે કે એવું કોઈ પણ ટાઈપનું એવું આપણે કંઈક પ્રવૃત્તિ કરી, અમુક એવા અધ્યવસાયો રહેલા હોય અને એવી કોઈ પ્રવૃત્તિ કરી કે જેના કારણે 8 કર્મોનું સમુદાય યથાયોગ્ય છે. એટલે શા માટે યથાયોગ્ય શબ્દ છે? કે જરૂરી નથી 8 કર્મોનું ગ્રહણ કરે. 7 કર્મોનું કહેલું છે કે પ્રતિ સમય કરતા હોય. અને 8 કર્મો ક્યારે કહેવાય? જે જીવનમાં એક વખત થતું હોય છે, એક ભાવમાં એક વખત 8 કર્મોનું બંધ થતું હોય છે. આયુષ્ય કર્મનું એક વખત થાય છે ને. તો જેવું જેની ક્રિયા, જેવા ટાઈપની પ્રવૃત્તિ હોય ને જેવા ટાઈપનું એવું રહેલું હોય અધ્યવસાય, એના પ્રમાણે, એટલા માટે અહીંયા યથાયોગ્ય છે, એના પ્રમાણે એટલા કર્મોનું સમુદાય, એવી રીતે પ્રદેશોનું સમૂહ એ ગ્રહણ કરતું હોય છે જીવ. તે છે, એમાં કોઈ પણ ટાઈપની ક્રિયા હોઈ શકે છે. એટલે એમાં જરૂરી નથી કોઈ પાપ ક્રિયા જ હોય, કોઈ પુણ્ય ક્રિયા સદપ્રવૃત્તિ પણ એ કરે તો પુણ્ય કર્મોનું બંધ થાય છે સમુદાય પણ. એટલે કે પુણ્યાશ્રવ પણ ગણી શકાય ને પાપાશ્રવ પણ ગણાય છે, બંને આવી શકે છે, ધ્યાન રાખવાનું. પછી 23મી ક્રિયા કઈ છે? પ્રૈમિકી ક્રિયા. એમાં શું આવે છે? પોતે પ્રેમ કરવો અથવા બીજાને પ્રેમ ઉપજે તેવા વચન બોલવા ઇત્યાદિ વ્યાપાર, તે પ્રૈમિકી ક્રિયા આવે છે. 1 મિનિટ, આપણે કયા ગુણ સ્થાનક સુધી આવે છે તે અહીંયા આપણે રહી ગયું પોઈન્ટ. આ કઈ ક્રિયા છે? સામુદાયિક ક્રિયા એ 10મા અથવા 5મા ગુણ સ્થાનક સુધી હોય છે, ધ્યાન રાખવાનું. 10મા ગુણ સ્થાનક સુધી એ હોઈ શકે છે, એટલે કે જ્યાર સુધી કષાયોદય રહેલું હોય ત્યાર સુધી હોય. જો પછી અકષાયી થઈ જાય જીવ તો
ત્યાર ઓનવર્ડ્સ પછી આ ક્રિયા નહીં હોય, અથવા બીજી રીતે શું કહે છે કે 5મા ગુણસ્થાનક સુધી હોઈ શકે છે. એટલે જે આપણે કહીએ ને કે જે પણ સર્વવિરતિ જેમણે પણ સ્વીકાર્યું નહીં હોય, ઇન્દ્રિયોનું અવિરતિ રહેલું હોય, તો એ 5મા ગુણસ્થાનક સુધી રહેલું હોય, એટલા માટે ત્યાર સુધી એ જીવોનું આ અસંયમ હોઈ શકે છે. અને એટલે આપણે એમ કહી શકીએ કે ઇન્દ્રિયોની અપેક્ષાથી આપણે એ કહી શકીએ કે જે 5મો ગુણસ્થાનક છે તો ત્યાર સુધી એ હોઈ શકે છે. અને જ્યારે આપણે કર્મની અપેક્ષા કરીએ તો ત્યારે 10મા ગુણસ્થાનક સુધી કહી શકીએ છીએ. કારણ કે 11મા ઓનવર્ડ્સ એ શું હોય છે કે માત્ર એક જ શાતાવેદનીય કર્મનું જ બંધ થાય છે. 11માંથી કરીને 13મા સુધી શું માત્ર શાતાવેદનીય કર્મ એક જ એ કર્મ બંધાય છે આગળ. એટલે કે કર્મનું સમુદાય એ નથી બંધાતું, ગ્રહણ નથી કરતો ભેગો. એ ક્યાર સુધી બંધાય છે? 8 કર્મોનું સમુદાયો એ એક અથવા તો એકથી વધારે કર્મો એ ક્યાર સુધી બંધાઈ શકે છે? તો માત્ર 10મા ગુણસ્થાનક સુધી બંધાઈ શકે છે. એના 11મા ઓનવર્ડ્સ એ નથી બંધાતો, માત્ર એક જ શાતાવેદનીય કર્મ એક જ બંધાય છે. એટલા માટે પછી, અને એક હોય તો એકને સમુદાય નહીં કહેવાય ને, ઘણા કર્મો હોય, ગ્રુપ્સ, આટલા નંબર ઓફ વેરિયસ કર્મસ એ સાથે હોય તો ત્યારે એને સમુદાય કહેવાય. સિંગલ એક કર્મ હોય, શાતાવેદનીય હોય માત્ર, તો એને સમુદાય નહીં કહેવાય ને. એટલા માટે 11મા ઓનવર્ડ્સ આ ક્રિયા નહીં હોય, આ અપેક્ષાએ એ ધ્યાન રાખવાનું. ઓકે, આટલું ક્લિયર થઈ ગયું હશે. અહીંયા ક્વેશ્ચન છે કે વન્સ આયુષ્ય કર્મબંધ ડન કેન ઇટ ચેન્જ? તો એક વખત આયુષ્ય કર્મ આ ભાવમાં એક વખત જે બંધાઈ ગયું તે બંધાઈ ગયું, પછી એ બદલાવી શકાતું નથી. જેમ કે શ્રેણિક મહારાજાએ કેટલું ટ્રાય કર્યું હતું ને, નરક આયુષ્ય જે બંધાઈ ગયું હતું એ ચેન્જ કરવા માટે કેટલું પ્રયત્ન કર્યું હતું. પ્રભુને આવી રીતે સોલ્યુશન પૂછીને મહાવીર સ્વામી ભગવાનને, પણ થયું ચેન્જ? એ તો કેવા હતા? ક્ષાયિક સમકીર્તિ હતા ને શ્રેણિક મહારાજા, તો પણ ચેન્જ નહીં થયું. નરકે તો જવું જ પડ્યું, આવતા ભાવ હમણાં ત્યાં જ છે ને. તો એવા શ્રેણિક મહારાજા જે મહાવીર સ્વામીના પરમ ભક્ત હતા, ક્ષાયિક સમકીર્તિ હતા, પ્લસ એ શું બનવાના છે? તીર્થંકર બનવાના છે ને, આવતી 24મીના પહેલા તીર્થંકર. તો એમનું પણ જે બંધાઈ ગયું નરક આવ્યું, તો તે જે મિથ્યાત્વી અવસ્થામાં એ બંધાઈ ગયું, તે બંધાઈ ગયું, એ ફિક્સ થઈ ગયું, પછી સ્ટેમ્પ થઈ ગયું, કમ્પલસરી થઈ ગયું હતું. તો એ પણ તેઓ કંઈ પણ કરીને બદલાવી નહીં શક્યા. મહાવીર સ્વામી હતા, એમની સાથે કેટલું એક શું હતું, સ્ટ્રોંગ સંબંધ હતું ને, પરમ ભક્ત હતા ને, છતાં પણ એ બદલાઈ નહીં શક્યા પોતાનો આવતો ભાવ નરકનો. તો આપણું કેવી રીતે બદલાવે? આપણે નહીં બદલાવી શકીએ. એટલે કોઈ પણ નહીં, એનાથી સમજી લેવાનું કે કોઈ પણ જીવ કાંઈ પણ કરે તો એ ચેન્જ નહીં થઈ શકે. અહીંયા ક્વેશ્ચન છે, ઇઝ ધેર ન્યૂ કર્મ બંધ આફ્ટર 10th ગુણસ્થાનક? તો એક છે આપણે જે કહ્યું શાતાવેદનીય કર્મ, તે એક કર્મનું જ બંધ રહેલું હોય છે. 11માંથી 11th to 13th ગુણસ્થાનક સુધી એક જ એ શાતાવેદનીય કર્મનું બંધ હોય છે. અને 14th ઉપર તો નહીં હોય, અને પછી મોક્ષ હોય. પછી હવે નેક્સ્ટ આ છે 23મી ક્રિયા, જે આપણે કહી પ્રેમિકી ક્રિયા. તો એમાં શું હોય છે? પોતે પ્રેમ કરવો અથવા બીજાને પ્રેમ ઉપજે તેવા વચન બોલવા ઇત્યાદિ વ્યાપાર. એટલે એવું કોઈ પણ પોતે વ્યાપાર કરે છે એટલે પોતે પ્રેમ કરે છે, અથવા તો બીજાને પણ એવા ટાઈપના પ્રેમ, એટલે કે શું? રાગ હોય તો પોતાને રાગ કરવું, એવા ટાઈપનો વ્યાપાર એટલે કે કોઈ પણ એવા મનવચન કાદની એવું વ્યાપાર કરીએ તો એ પ્રેમિકી ક્રિયામાં આવી જાય. અને એવું કંઈક બોલવું, વચન બોલવું કે બીજા કોઈને આપણા ઉપર રાગ થાય, કે અથવા તો સેલ્સમેનનું પણ અહીંયા એક્ઝામ્પલ આવી શકે ને. સેલ્સમેન કારવાળા સેલ્સમેન એક્ઝામ્પલ માટે,
એવા કેવો ફીચર્સ બતાડતા હોય કે આ કાર એવી સ્પીડવાળી છે, 0 to આટલી સ્પીડ આટલા સેકન્ડ્સમાં એ કરી છે, કેવું લુક છે, કેવી લક્ઝરિયસ છે, આ છે તે છે. જે પણ કોઈ પણ સેલ્સમેન હોય તો એ પોતાના પ્રોડક્ટને એનું સેલ કરવા માટે એક કેવા વચન બોલતા હોય કે બીજાને રાગ આવી જાય એ વસ્તુ ઉપર. તો એવા પણ ટાઈપના જે પણ એ પણ એક્ઝામ્પલમાં આવી શકે છે. એવા ટાઈપનું કોઈ પણ વ્યાપાર કરીએ કે બીજાને રાગ ઉત્પન્ન થાય. રાગ એટલે કે શું? પ્રેમ એટલે રાગ જ છે. તો એ પ્રેમિકી ક્રિયામાં આવી જાય છે, ધ્યાન રાખવાનું. અને આ ક્રિયા માયા તથા લોભના ઉદયરૂપ હોવાથી 10મા ગુણ સ્થાનક સુધી હોય છે. તો આ જે ક્રિયા છે, પોતે પ્રેમ કરે અથવા તો બીજાને પ્રેમ થાય એવા ટાઈપનું, બીજાને રાગ ઉત્પન્ન થાય એવા ટાઈપના કોઈ પણ એવા વ્યાપાર કરે કે બોલે વચનો, તો એવું ટાઈપનું એ કોઈ જીવ 10મા ગુણ સ્થાનક સુધી કરી શકતો હોય છે. કારણ કે આ કેવું છે, સકશાય જીવોને હોય છે. માયાને લોભનું ઉદય ક્યાર સુધી હોય? લોભનું ઉદય 10મા ગુણ સ્થાનક સુધી હોય ને. તો જે રાગ છે, રાગ શું છે? લોભનું જ એક રૂપ છે. રાગ એટલે જ લોભનું જે એનું સ્વરૂપ છે. અને એ લોભ ક્યાર સુધી હોય? સૂક્ષ્મ કિટ્ટી રૂપ લોભના દલીકો એ 10મા ગુણ સ્થાનક સુધી રહેલા હોય છે. એટલા માટે આવી ક્રિયા હોય છે, 10મા ગુણ સ્થાનક સુધી હોય છે. એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે હાઉ ધીસ ફ્રોમ 6th ગુણ સ્થાનક. તો 6ઠ્ઠા ગુણ સ્થાનક ઓનવર્ડ્સ વાળાને પણ હોય છે, કારણ કે તેઓ તો સરાગી હોય ને. તેઓ પણ હજી એમનું રાગ તો ગયું નથી ને. રાગ એટલે કે શું? મોહનીય કર્મ. લોભ, રાગ એટલે કે શું હોય છે? એ લોભનું જ સ્વરૂપ છે. અને લોભ એટલે કે મોહનીય કર્મ છે. તો એ તો રહેલું હોય છે એમને પણ ને, ઉદયમાં રહેલું હોય છે. 10મા ગુણ સ્થાનક સુધી તો બધા જીવોને રહેલું હોય છે ઉદયમાં. એટલા માટે એમના ઉપર પણ લાગુ પડે છે. બીજું ક્વેશ્ચન છે કે વ્યાખ્યાન ઓફ મહારાજ સાહેબ કેન કમ ઇન ધીસ કેટેગરી. તો જે મહારાજ સાહેબ વ્યાખ્યાન આપતા હોય છે, તો એ શું કરતા હોય છે? જે સાચું સ્વરૂપ છે, જીનવાણી છે, જ આપતા હોય, એ જ બતાડતા હોય. જે જેવું છે તેવું બતાડતા હોય છે. પછી આપણને જે પણ ગુણાનું રાગ થાય, જે ગુણો ઉપર રાગ થાય આપણને, તો એવા ટાઈપના એ વચનો બોલે તો એ પણ પછી પ્રેમિકી ક્રિયામાં આવી જાય. પણ એમના માટે પાપાશ્રવ નહીં, પુણ્યાશ્રવ એ કરતો હોય છે ને. પ્રભુ ઉપર રાગ થાય કે આત્માના જે ગુણો છે એના ઉપર રાગ થાય આપણને, તો એ પછી એ કેવું કહેવાય? પ્રશસ્ત રાગ કહેવાય. એટલા માટે એમને પછી પુણ્યાશ્રવ થાય. ઓકે, અહીંયા સમય થઈ ગયું છે. નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું. જેનું વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જનમ યતિ શાસનમ. પ્રણામ.